वाला विद्यार्थी મિત્રો ધોરણ 12 વિષય નામના મૂળતત્વો પ્રકરણ 3 પાઘડીનું મૂલ્યાંકન વાલા વિદ્યાર્થી મિત્રો પાઘડીનું મૂલ્યાંકન અથવા પાઘડી વિશે ચર્ચા કરીશું વાલા વિદ્યાર્થી મિત્રો સૌપ્રથમ શરૂઆત કરી દઈએ ધારો કે મિલકત એટલે શું જેનું મૂલ્ય ઉપજી શકે તેવી તમામ ચીજવસ્તુ કે સેવાઓને મિલકત તરીકે ઓળખવામાં આવે છે વાલા વિદ્યાર્થી મિત્રો મિલકતના મુખ્યત્વે બે પ્રકાર છે એક બિનચાલુ મિલકતો અને ચાલુ મિલકતો તો બિનચાલુ મિલકતો અને ચાલુ મિલકતો તે જ પ્રમાણે બીજી દ્રષ્ટિએ જો વિચારીએ તો મિલકતોના બે પ્રકાર છે એક દ્રશ્ય મિલકતો અને અદ્રશ્ય મિલકતો તો દ્રશ્ય મિલકત એટલે શું તો જે નજરો નજર જોઈ શકાય તેવી તમામ મિલકતોને દ્રશ્ય મિલકતો કહેવામાં આવે છે દાખલા તરીકે ફર્નિચર જમીન મકાન યંત્રો વગેરે વગેરે જ્યારે અદ્રશ્ય મિલકત એટલે શું કે જે નજરો નજર જોઈ શકાતી નથી પરંતુ તેનું મૂલ્ય હોય છે જેને શું કહેવાશે અદ્રશ્ય મિલકત દાખલા તરીકે પાઘડી પેટર્ન કોપીરાઇટ ટ્રેડમાર્ક વગેરે વગેરે ધોરણ 11 ની અંદર તમે અદ્રશ્ય મિલકત ઓળખી ગયા શીખી ગયા છો તો આજે પાઘડી વિશે થોડી ચર્ચા કરીશું પાઘડી એટલે શું થોડું ધ્યાન રાખવાના વિદ્યાર્થી મિત્રો અગત્યનો વિષય છે સબ્જેક્ટ છે પાયાની થિયરી છે તો એ સમજવાનો પ્રયત્ન કરીએ પાઘડી એ ધંધાની બજારમાં પ્રતિષ્ઠાનું મૂલ્ય દર્શાવતી અદ્રશ્ય મિલકત છે તો વાલા મનની અંદર વાલા વિદ્યાર્થી મિત્રો મનમાં કંઈક થાય કારણ આ પાઘડી વસ્તુ શું છે તો બજારની અંદર પ્રતિષ્ઠાનું મૂલ્ય દર્શાવતી એક અદ્રશ્ય મિલકત છે તો પ્રતિષ્ઠા એટલે શું તો અહીંયા ખાલી સમજ કરી લઈએ જ્યારે બજારની અંદર આપણે ફરતા હોઈએ ત્યારે જે પેઢી સંસ્થાઓ હોય જે પેઢીની પ્રતિષ્ઠા વધુ હોય પ્રતિષ્ઠા એટલે ક્રેડિટ જેના ગ્રાહકોની સંખ્યા વધારે જેનું બજારમાં મૂલ્ય હોય જેની બજારમાં નામના હોય જેને આપણે શું કહીશું પ્રતિષ્ઠા કહીશું તો શબ્દ સમજીને પાઘડી એ ધંધાની બજારમાં પ્રતિષ્ઠાનું મૂલ્ય દર્શાવતી અદ્રશ્ય મિલકત છે તો ખ્યાલ આવ્યો પ્રતિષ્ઠા એટલે શું એટલે ક્રેડિટ જેની બજારમાં નામના વધુ હોય તે વધુ પાઘડી ધરાવે છે તેવું કહી શકાય એટલે કે એનું મૂલ્ય વધુ હોય એની કિંમત કેવી હોય ઓછી હોય તો અહીંયા બીજો શબ્દ છે વ્યાખ્યા જ કરી પાઘડી એ ધંધાની બજારમાં પ્રતિષ્ઠાનું મૂલ્ય દર્શાવતી અદ્રશ્ય મિલકત છે બીજો અર્થ અપેક્ષિત નફા કરતો વધુ નફો કમાવાની ધંધાની પ્રતિષ્ઠાના મૂલ્યને પાઘડી કહે છે તો વાલા વિદ્યાર્થી મિત્રો અહીં સમજ કેવી રહેશે કે અપેક્ષિત નફા કરતો વધુ નફો કમાવાની ધંધાની પ્રતિષ્ઠાના મૂલ્યને પાઘડી કહે છે તો વર્ષ દરમિયાન વર્ષના અંતે આપણે નક્કી કરેલ હોય કે અમુક નફો થવો જોઈએ તેના કરતો આપણને વધુ નફો આપણે પ્રાપ્ત કર્યો હોય તો જે વધુ નફો તમે પ્રાપ્ત કરો છો તેને પાઘડી કહેવાશે સરળ અર્થની અંદર અપેક્ષિત નફા કરતો વધુ નફો કમાવાની ધંધાની પ્રતિષ્ઠાના મૂલ્યને પાઘડી કહે છે જે બજારની અંદર જે પેઢી હોય સંસ્થા હોય જે દુકાન હોય બેંક હોય ગમે તે હોય જેની કિંમત વધારે જેનું મૂલ્ય વધારે જેની પ્રતિષ્ઠા વધારે જેની સાખ વધારે તેની પાઘડી કેવી હોય છે વધારે હોય છે જે વધુ નફો કમાય તેને એની પાઘડી કહેવાય અથવા બજારમાં વધુ પ્રતિષ્ઠા જેની નામના હોય તેને તેની પાઘડી કહે છે પાઘડી એ અદ્રશ્ય મિલકત છે તમને સમજાયું કે મિલકતો બે પ્રકાર દ્રશ્ય અદ્રશ્ય નજરે જોઈ શકાય તે દ્રશ્ય મિલકત દાખલા તરીકે જમીન જે નજરે જોઈ શકાતી નથી તેને આપણે અદ્રશ્ય મિલકત તરીકે ઓળખાય દાખલા તરીકે પાઘડી પેટર્ન કોપીરાઇટ ટ્રેડમાર્ક વગેરે વગેરે તો પાઘડી અદ્રશ્ય મિલકત છે તો અદ્રશ્ય મિલકતની દેખાતી નથી પરંતુ તેનું મૂલ્ય હોય છે બજારમાં તેની પ્રતિષ્ઠા હોય છે તેની સાખ હોય છે જે જોઈ શકાતી નથી પરંતુ તેનું મૂલ્ય હોય છે તો ફરીથી શબ્દ
પાઘડી એ અદ્રશ્ય મિલકત છે જે જોઈ શકાતી નથી પરંતુ તેનું મૂલ્ય હોય છે. જેનું મૂલ્ય વધુ તે વધુ પાઘડી ધરાવે છે તેવું કહી શકાય. જેનું બજારમાં મૂલ્ય ઓછું તે ઓછી પાઘડી ધરાવે છે તેવું કહી શકાય. પાઘડી પાકા સમયમાં બિનચાલુ મિલકતોના મથાળા હેઠળ અદ્રશ્ય મિલકત તરીકે દર્શાવવામાં આવે. શબ્દ આવે યાદ રાખો. પાઘડીને ક્યાં દર્શાવશો? પાકા સમયની અંદર બિનચાલુ મિલકતોના મથાળા હેઠળ અદ્રશ્ય મિલકત તરીકે ઓળખવામાં આવે છે. બીજો પ્રશ્ન, મૂડીકૃત નફો એટલે શું? તો અપેક્ષિત વળતર દરના આધારે સરેરાશ નફાની મૂડીકૃત કિંમત. મારા વિદ્યાર્થી મિત્રો, આ બે પ્રશ્નો છે, અગત્યના છે. આમાંથી પરીક્ષાની અંદર પૂછાય છે. તો ફરીથી, મૂડીકૃત નફો એટલે શું? તો અપેક્ષિત વળતર દરના આધારે સરેરાશ નફાની મૂડીકૃત કિંમત. તો આપણે જે વળતરના આધારે જે સરેરાશ નફો પ્રાપ્ત કરીએ છીએ એને શું કહીશું? મૂડીકૃત નફો. તો બીજા અર્થે સૂત્રની પરિભાષા સરેરાશ નફો ભાગ્યા અપેક્ષિત વળતરનો દર ગુણ્યા 100 અથવા સરેરાશ નફો ભાગ્યા અપેક્ષિત વળતરનો દર ટકાની અંદર જે આવશે જેને આપણે શું કહીશું? મૂડીકૃત નફો. બાજુમાં જઈએ તરફ, અધિક નફો એટલે શું? તો જ્યારે ધંધો અપેક્ષિત નફા કરતો વધુ નફો કમાતો હોય તો જેટલો નફો ધંધા દ્વારા વધુ કમાવામાં આવતો હોય તેને અધિક નફો કહે છે. વાલા વિદ્યાર્થી મિત્રો, જે નફો આપણે ધારેલો હોય તેના કરતો ધંધાની અંદર જે વધુ નફો આપણને મળે છે તેને અધિક નફો કહે છે, એટલે કે વધારાનો નફો કહીશું. સૂત્ર છે વાલા વિદ્યાર્થી મિત્રો, સરેરાશ નફો ભાગ્યા અપેક્ષિત નફો. શબ્દ અહીંયા ધ્યાન રાખો. અધિક નફો આવે ત્યારે માઈનસનું સૂત્ર. મૂડીકૃત નફો એટલે ભાગી દેવાનો, તો અહીંયા ભાગાકારનું સ્વરૂપ આવે. પરીક્ષાની અંદર વિદ્યાર્થીઓ જોઈ જાય છે અધિક નફાનું સૂત્ર અને મૂડીકૃત નફાનું સૂત્ર. પૂછાય પરીક્ષાની અંદર અથવા એની વ્યાખ્યા હોય તો મૂડીકૃત નફો આવે ત્યારે મૂડીકૃત ત્યાં ભાગને ભાગી દેવાના. અધિક નફો આવે તો એને માઈનસ કરી દેવાના. બરોબર? તો અહીંયા હું સરેરાશ નફો એટલે શું? તો પાછલા વર્ષોના કુલ નફાને જ્યારે વર્ષોની સંખ્યા વડે ભાગવામાં આવે ત્યારે મળતા મૂલ્યને સરેરાશ નફો કહે છે. સમજ કે બધા પાછલા વર્ષોના કુલ નફાને જ્યારે વર્ષોની સંખ્યા વડે ભાગવામાં આવે ત્યારે મળતા મૂલ્યને સરેરાશ નફો કહે છે. સૂત્ર દ્વારા સમજ આવે. સૂત્ર સરેરાશ નફો એટલે શું? સરેરાશ નફો બરાબર કુલ નફો ભાગ્યા કુલ વર્ષો. જેટલા વર્ષ હોય તેટલા વર્ષ વડે તેને ભાગી દઈશું, તેને શું કહીશું? સરેરાશ નફો કહીશું. હવે અહીંયા ભારે સરેરાશ નફો એટલે શું? તો પાછલા જુદા જુદા વર્ષોના નફાને ભાર આપીને કાઢવામાં આવે તો તેને ભારે સરેરાશ નફો કહે છે. તો શબ્દ સમજ કેવી લઈએ? શબ્દોની અંદર જવાબ છે પાછલા જુદા જુદા વર્ષોના નફો. જે 5 વર્ષ હોય અથવા 4 વર્ષ હોય એ નફો થયેલો એ નફાને ભાર આપવાનો. ભાર આપ્યા પછી ભાર આપીને જે નફો કાઢવામાં આવે તેને ભારે સરેરાશ નફો કહે છે. સૂત્ર દ્વારા કુલ ભારિત નફો ભાગ્યા કુલ ભાર. વાળા વિદ્યાર્થી મિત્રો, બરોબર? તો એનો સરવાળો કરવામાં આવે. સરવાળે કુલ ભાર વડે ભાગી દેવામાં આવે છે, જેને શું કહીશું? ભારે સરેરાશ નફો કહીશું. વાળા વિદ્યાર્થી મિત્રો, ફરી ધ્યાન રાખો. ધોરણ 12 વિષયનામાંના મુક્તત્વો પ્રકરણ 3 પ્રકરણના પાઘડીનું મૂલ્યાંકન. અહીંયા ટાસ્ક 1 છે. આટલું બહુ સમજ કરી લેવાનું. સૌપ્રથમ પાઘડીનો અર્થ. તો પાઘડી ધંધાની બજારમાં પ્રતિષ્ઠા મૂલ્ય દર્શાવતી અદ્રશ્ય મિલકત છે. જે પેઢી પ્રતિષ્ઠા ધરાવતી હોય તે પાઘડી ધરાવે છે તેવું કહી શકાય. અથવા બીજી સરળ ભાષાની અંદર જે પેઢી અપેક્ષિત નફા કરતો વધુ નફો કમાતી હોય તો તે બજારમાં પાઘડી ધરાવે છે તેવું કહી શકાય. તો પાઘડી એ નફો કમાવાની ક્ષમતાનો આધાર રાખે છે. ફરીથી જરા પાઘડી પાકા સમયમાં બિનચાલુ મિલકતોના મથાળા હેઠળ અદ્રશ્ય મિલકત તરીકે દર્શાવવામાં આવે છે. મૂડીકૃત નફો અપેક્ષિત વળતર દરના આધારે સરેરાશ નફાની મૂડીકૃત કિંમત, જેને શું કહીશું? મૂડીકૃત નફો. સૂત્ર આપેલું છે સરેરાશ નફો ભાગ્યા અપેક્ષિત વળતરનો દર ગુણ્યા 100 અથવા સરેરાશ નફો ભાગ્યા અપેક્ષિત વળતરનો દર. ફરીથી અધિક નફો, તો જે નફો ધારેલો હોય તેના કરતો પેઢી વધુ નફો કમાતી હોય તેને શું કહીશું? અધિક નફો.
તો અધિક નફાનું સૂત્ર સરેરાશ નફો માઈનસ અપેક્ષિત નફો. સરેરાશ નફો એટલે શું? તો પાછલા વર્ષના કુલ નફાને વર્ષોની સંખ્યા વડે ભાગવામાં આવે ત્યારે મળતા મૂલ્યને સરેરાશ નફો કહે છે. તો કુલ નફો ભાગ્યા કુલ વર્ષ બરાબર સરેરાશ નફો. એ ભારિત સરેરાશ નફો એટલે શું? પાછલા જુદા જુદા વર્ષોના નફાને ભાર આપવાનો છે. તો પ્રથમ વર્ષ હોય તો એક ભાર આપવાનો, બીજું વર્ષ હોય તો 2, ત્રીજું વર્ષ હોય તો 3, ચોથું હોય તો 4, પાંચમું હોય તો 5. એ પ્રમાણે ગુણી દેવાના. ગુણ્યા પછી જે સરવાળો આવે એને શું કહે છે? કુલ ભારિત નફો. જે ગુણ્ય છે 1, 2, 3, 4, 5 એનો સરવાળો એને કુલ ભાર આપે છે. તો બંને કુલ ભારિત સરેરાશ નફો બરાબર કુલ ભારિત નફો ભાગ્યા કુલ ભાર બરાબર ભારિત સરેરાશ નફો. ફરીથી વાલા વિદ્યાર્થી મિત્રો અહીંયા થોડીક સમજ કેવી લઈશું. ધ્યાન રાખવાની બાબતો છે. પ્રકરણ 3 પાઘડીનું મૂલ્યાંકન. તો પાઘડીના મૂલ્યાંકનને અસર કરતા પરિબળો જણાવો. વાલા વિદ્યાર્થી મિત્રો બોર્ડની પરીક્ષાની અંદર આ ચેપ્ટરમાંથી 4 માર્કનો દાખલો પૂછાય ફરજિયાત દાખલો. ઓપ્શન ની અંદર મોટા ભાગે પ્રશ્ન નંબર લગભગ 28 ની અંદર આને પ્રશ્નો પૂછાય દર ઓપ્શન ની અંદર એનો દાખલો બેમાંથી ગમે તે એક લખવાના આવતા હોય. તો અહીંયા આ પ્રશ્ન હોય છે પૂછાય છે પેપરની અંદર. પાઘડીના મૂલ્યાંકનને અસર કરતા પરિબળો જણાવો. વાલા વિદ્યાર્થી મિત્રો 100 પરિબળો છે. તો આ 6 તમારે તૈયાર કરવાના છે. સમજ કેળવી લેવાના છે. તો ધંધાનું સ્વરૂપ છે. તો જે પેઢી દ્વારા અપેક્ષિત નફા કરતો વધુ નફો કમાવાની શક્તિ વધુ મૂલ્ય વૃદ્ધિ વાળા વસ્તુના ઉત્પાદનને કારણે સ્થિર વેચાણમાં વધુ નફાનો ગાળો ધરાવવાના કારણે હોય અથવા અન્ય કોઈ કારણોસર વધુ નફો હોય તે પાઘડી અસ્તિત્વ આવે છે. ત્યાં ભાગ કે ધંધાનું સ્વરૂપ જે હોય તેના પર પાઘડીનો આધાર રહેલો છે. ત્યાર નંબર 2 ધંધાનું સ્થળ વાળા વિદ્યાર્થી મિત્રો. તો ધંધાનું સ્થળ એક બહુ અગત્યનો શબ્દ છે. તો અહીં ખાલી સમજ આટલી કેળવવી જોઈએ કે જે પેઢી અથવા સંસ્થા તે ચોક્કસ બજારમાં હોય, ચોક્કસ જગ્યાએ હોય, તેના સ્થિર ગ્રાહકો હોય, જો દરરોજ નિયમિતપણે ગ્રાહકો આવતા હોય, જતા હોય, ગ્રાહકોની સંખ્યાનું પ્રમાણ વધારે હોય, તો તે પેઢી વધુ નફો કમાતી હોય, બરોબર? તો વધુ નફો કમાતી હોય તેનું મૂલ્ય પાઘડીનું ઊંચું હોય અથવા તે પેઢી પાઘડી ધરાવે છે તેવું કહી શકાય. તો ધંધાનું સ્તર બહુ મહત્વનું છે. નજીકનું સ્તર મેન બજાર, મુખ્ય બજાર, મુખ્ય રોડ પર, મુખ્ય શહેરમાં તો બધું પાઘડી ધરાવે. અથવા પરા વિસ્તારો દૂરના સ્તર એને ચોક્કસ ગ્રાહકો ના હોય તો પાઘડી ઓછી ધરાવે છે તેવું કહી શકાય. ધંધાના વર્ષો જેટલા વર્ષો ધંધાના વધુ થયેલા હોય તો તે વધુ પાઘડી ધરાવે છે તેવું કહી શકાય. નંબર 4 બજારની સ્થિતિ વાળા વિદ્યાર્થી મિત્રો.
તો અગાઉ મુદ્દો જોયો, પાઘડીની અંદર જે પેઢી બજારની અંદર ચોક્કસ બજારમાં ચોક્કસ મૂલ્યો ચોક્કસ વિસ્તારની અંદર આવેલી હોય, તેના ગ્રાહકોની સંખ્યા વધુ હોય તો એ બધું પાઘડી ધરાવે છે તેવું કહી શકાય. કારણ કે આપણે ચોક્કસ ગામ હોય, ચોક્કસ તાલુકા આપણે સ્થળ હોય, તો તેવા સ્થળે વાળા વિદ્યાર્થીઓ મેઇન બજાર હોય, મુખ્ય બજારની અંદર એ પાઘડી ધરાવે છે તેવું કહી શકાય. એટલે કે એની વેલ્યુએશન વધુ હોય, એની કિંમત વધુ હોય, તો એ બધું પાઘડી ધરાવે છે તેવું કહી શકાય. પરા વિસ્તાર, છૂટક વિસ્તાર, દૂધના છેવાડે ધંધાનું સ્થળ આવેલું હોય, તો એ પાઘડીનું મૂલ્ય ઓછું હોય, કારણ કે એના ગ્રાહકોની સંખ્યા કેવી હોય છે? ઓછી હોય છે. ઓછી હોય તો એ પાઘડી ઓછી ધરાવે તેવું કહી શકાય. નંબર 5, સંચાલકોની કાર્યક્ષમતા. તો વાલા વિદ્યાર્થી મિત્રો, સંચાલકો પેઢીની અંદર ઉત્પાદનમાં રસ ધરાવે. જો રસ ધરાવતા હોય, પેઢીની અંદર વધુ ધ્યાન રાખતા હોય, વધુ નફો મેળવવા માટેના પ્રયત્નો કરતા હોય, તો તે પેઢી વધુ પાઘડી ધરાવે છે તેવું કહી શકાય. અને સંચાલકો જો રસ દાખવતા ન હોય, નિષ્ક્રિય હોય, તો તે પેઢી પાઘડી ધરાવતી નથી તેવું કહી શકાય. અન્ય ખાસ લાભ વાળા વિદ્યાર્થી મિત્રો, બરોબર, તો એની અંદર કઈ છે નહીં, ભૂતકાળની સિદ્ધિઓ, સારા સંબંધો હોય, બરોબર, સારી સેવાઓ હોય. જે પેઢી હોય વેચાણ પછીની સારી સેવાઓ આપતી હોય, તો તે પેઢી બધું પાઘડી ધરાવે તેવું કહી શકાય. અન્ય ખાસ સિદ્ધિઓ, બરોબર, બીજું કંઈ આની અંદર આપતું નથી. આ પ્રશ્ન ખાસ તૈયાર કરવાનો પૂછાય હોય વાલા વિદ્યાર્થી મિત્રો, પરીક્ષા માટે મારી દ્રષ્ટિએ બહુ અગત્યનો છે. જ્યારે તમે તૈયાર કરો ત્યારે સરળ પદ્ધતિ બતાવું છું વાલા વિદ્યાર્થી મિત્રો, તૈયાર કરો. પાઘડીના મૂલ્યાંકન અસર કરતા પરિબળો જણાવો. તો તેના ધંધાનું સ્વરૂપ, બરોબર, તેના સ્થળ, પછી વર્ષ, બજારની સ્થિતિ, સંચાલકો અને અન્ય ખાસ લાભ. આ ટાઈપના મુદ્દાઓ તમારે યાદ કરી દેવાના રહેશે. વાલા વિદ્યાર્થી મિત્રો, ફરીથી આપણે સમજવા પ્રયત્ન કરીએ. પાઠ્યપુસ્તકની અંદર પેજ નંબર 90, પાઘડીના મૂલ્યાંકનની પદ્ધતિઓ. વાલા વિદ્યાર્થી મિત્રો, પાઘડીના મૂલ્યાંકનની મુખ્યત્વે 4 પદ્ધતિઓ છે. સરેરાશ નફાની પદ્ધતિ, ભારિત સરેરાશ નફાની પદ્ધતિ, અધિક નફાની પદ્ધતિ, નફાના મૂલ્યીકરણની પદ્ધતિ. તો આ જે 4 પદ્ધતિઓ આપેલી છે એની અંદર સૌપ્રથમ આપણે થોડુંક સમજ કેવી લઈશું. સૌપ્રથમ પહેલા સરેરાશ નફાની પદ્ધતિ. તો અહીંયા આપણે હમણાં અગાઉ શીખી ગયા સરેરાશ નફો એટલે શું. તો વાલા વિદ્યાર્થી મિત્રો, કુલ નફાને કુલ વર્ષ પડી જ્યારે ભાગવામાં આવે છે ત્યારે જે મળે છે તેને આપણે સરેરાશ નફો કહીએ છીએ. તો બોર્ડની પરીક્ષાની અંદર જ્યારે દાખલો પૂછાય છે ત્યારે અંદર અમુક સમય લખેલું હોય સરેરાશ નફાની પદ્ધતિએ પાઘડીની ગણતરી કરો, અને ન લખેલું હોય ત્યારે આપણે જાતે શોધવાનું હોય છે. તો જ્યારે ન લખેલું હોય ત્યારે મહત્વનું પોઈન્ટ આવ્યું છે કે જ્યારે જુદા જુદા વર્ષો આપેલા, જુદા જુદા વર્ષોનો નફો આપેલો હોય, તો જુદા જુદા વર્ષોનો જે નફો છે, નફાની કિંમતમાં
ફેરફાર થતો હોય અથવા નફાની અંદર વધારો અથવા ઘટાડો થતો હોય ત્યારે આ એક પદ્ધતિનો આપણે ઉપયોગ કરીશું. ધ્યાન રાખવાનું યાર, જ્યારે નફામાં ફેરફાર જોવા મળતો હોય અથવા નફામાં વધારો અને ઘટાડો ખાલી સમજ કેવી લેવલ આપી હતી તો કુલ 5 વર્ષ આપેલા છે. પ્રથમ વર્ષે નફો થયેલો હોય, બીજા વર્ષે ખોટ થયેલો, ત્રીજા વર્ષે ખોટ થયેલો, ચોથા વર્ષે નફો થયેલો હોય, પાંચમા વર્ષે પણ નફો થયેલો હોય. એટલે કે નફામાં ફેરફાર જોવા મળતો. અમુક સમયે નફો થયેલો હોય, અમુક સમયે વર્ષના કે ખોટ જાય. તો તેવા સંજોગોની અંદર સરેરાશ નફાની પદ્ધતિ દાખલો ગણવાનો રહેશે. વાલા વિદ્યાર્થીઓ ધ્યાન રાખો, ફરીથી સમજ કેળવી લો. સરેરાશ નફાની પદ્ધતિ હોય ત્યારે નફાના પ્રમાણમાં ફેરફાર જોવા મળતો હોય, અમુક સમયે નફો વધતો હોય અથવા અમુક સમયે નફો ઘટતો હોય, તો સરેરાશ નફાની પદ્ધતિ દાખલો ગણતરી કરવાની રહેશે. તો આજે દાખલો તમે ગણતરી કરો ત્યારે આટલું યાદ રાખવાનું, જે છેલ્લા 5 વર્ષનો કુલ નફો આપેલો હોય એ નફાની અંદર અથવા નફાના પ્રમાણમાં ફેરફાર જોવા મળતો હોય, વધારો અથવા ઘટાડો જોવા મળતો હોય, તો આ એક પદ્ધતિનો આપણે ઉપયોગ કરીશું. તો તે સમયે કુલ નફો આપેલો હોય, કુલ નફાનો સરવાળો કરી દેવાનો છે. સરવાળો કરતો તેને કુલ વર્ષો વડે ભાગી દઈશું તો સીધો આપણને સરેરાશ નફો આપણને મળી જશે. વાલા વિદ્યાર્થીઓ, જ્યારે પાછળના આના પછીનો જે તાસ આવશે તેની અંદર આપણે સમજ કરી લઈશું. હવે અહીંયા 22 સરેરાશ નફો. તો વાલા વિદ્યાર્થીઓ, જ્યારે દાખલો જ્યારે ગણતરી કરીએ ત્યારે 22 સરેરાશ નફાની ગણતરીની અંદર સૌપ્રથમ પહેલા અહીંયા આની વાત કરીએ છીએ. ગણ, નફો, ભાર, કુલ ભાર અથવા કુલ ભારિત નફો. તો અહીં એક ધ્યાન રાખવાનું, જ્યારે નફાનું પ્રમાણ દર વર્ષે સતત વધતું જતું હોય ત્યારે ભારિત સરેરાશ નફાની પદ્ધતિ દાખલો ગણવાનો છે. ફરીથી શબ્દ ટૂંકો સમજવાનો છે. જ્યારે નફો દર વર્ષે સતત વધતો જતો હોય ત્યારે ભારિત સરેરાશ નફાની પદ્ધતિ દાખલો ગણવાનો છે. તો ભારિત સરેરાશ નફાની પદ્ધતિ જ્યારે દાખલો ગણીએ ત્યારે સૌપ્રથમ પેલા વર્ષનો નંબર આપેલો 1 2 3 અને 4, જે નફો આપેલો છે કારણ કે નફો મૂકી દઈએ 10,000, 20,000, 30,000, 40,000 એ પ્રમાણે. ત્યારબાદ ભાર આપવો. ભાર એટલે જે પ્રથમ વર્ષ હોય એને 1 ભાર આપવો, બીજું વર્ષ હોય એને 2 ભાર, ત્રીજું વર્ષ હોય એને 3 ભાર, ચોથું વર્ષ હોય એને 4 ભાર. હવે ભારિત નફો એટલે શું? નફો અને ભાર એને બંનેનો ગુણાકાર કરી દેવાનો. નફો ગુણ્યા ભાર. સમજ કેવી લો? બંને ગુણાકાર કરી દે સીધા 10,000, બીજામાં અહીંયા 20,000, ત્રીજામાં 60, 30, 30, 90, 90,000, ચોથામાં 4 4 16, 1,60,000. હવે આનો સરવાળો કર્યો 0 0 0 0 9 10 16 17 18 2,80,000 લગભગ અંદાજે 9 54 16 17 18 2,80,000. હવે આનો સરવાળો 4 3 7 8 9 અને અહીંયા 10. તો વાલા વિદ્યાર્થીઓ, ભારિત સરેરાશ નફાની અંદર વર્ષ નફો જે આપેલા છે એને એક કોલમ બતાડો, ભાર આપવાનો. પ્રથમ વર્ષ હોય 1 ભાર, બીજું વર્ષ હોય 2 ભાર, ત્રીજું વર્ષ હોય 3, ચોથું હોય 4. એ બંનેનો ગુણાકાર કરી દેવાનો. ગુણાકાર બરાબર કુલ ભારિત નફો. તો હવે પછી તો સૂત્ર ડાયરેક્ટ મૂકી દેવાનું. ભારિત સરેરાશ નફો બરાબર કુલ ભારિત નફો ભાગ્યા કુલ ભાર. અહીંયા સૂત્ર આપી દીધેલું પરત દે દાખલો તમને શીખવાડો. બરાબર 2,80,000 ભાગ્યા 10 બરાબર 28,000.
જે 28,000 છે એને શું કર્યું? ભારે સરેરાશ નફો